ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ગણેશ ઉત્સવને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। લોકો પોતાના ગણપતિજીને શણગારી રહ્યા છે। ત્યારે સુરત શહેરમાં હવે ગણપતિજીના શૃંગારમાં આ વખતે અલગ અલગ પાઘડીઓએ આકર્ષણ જમાવ્યું છે। આ પાઘડીઓમાં રાજાશાહી ઠાઠથી લઈ મરાઠાઓનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે। ગણેશજીના ડેકોરેશનમાં આભૂષણોની સાથે અન્ય શૃંગારનું પણ મહત્વ રહેલું છે અને તેમાં પણ ગણપતિજી માટેની અલગ અલગ પાઘડીઓ આ વખતે આકર્ષણનું કેન્દ્ર બની છે। છેલ્લા ઘણા વર્ષોથી શ્રીજીની વિવિધ પ્રકારની પાઘડી બનાવનાર રવિભાઈ નાતાલી દ્વારા બનાવવામાં આવે છે। તેઓની પાઘડી અલગ અલગ જિલ્લાઓમાં પણ જાય છે। મોટી સંખ્યામાં લોકો તેમની પાસે આવે છે અને વિવિધ પ્રકારની પાઘડીની માંગ કરે છે। રવિભાઈએ કહ્યું કે મોટી સંખ્યામાં લોકો ગણેશ ઉત્સવમાં શ્રીજી માટે વિવિધ પ્રકારની પાઘડીની માંગ કરતા હોય છે, જેમાં સાફા। મારું નામ રવિન્દ્ર ચંપકલાલ નાતાલી છે। હું શ્રી ગણેશ સાત અડાજણ ખાતે અમારી બેનર દુકાન આવેલી છે અને અમે અવનવી રૂપની પાઘડીઓ ઘણી બનાવીએ છીએ, જેવી કે મરાઠા પાઘડી, ફેટાવાળી પાઘડી, નેટવાળી પાઘડી, ફૂલવાળી પાઘડી, ઘણા જેવી લોકોની ડિમાન્ડ હોય તેવી અમે પાઘડી બનાવી આપે છે અને અમારે ત્યાં 500થી 12,000 રૂપિયા સુધી મૂર્તિ અમે લોકોને ચાર્જ લઈએ છીએ। લોકમાન્ય તિલક પાઘડી, બાજીરાવ પાઘડી, રાજાશાહી મહારાષ્ટ્રીયન, ક્રિષ્ના પાઘડી, રંગીલા પાઘડી, દગડુ શેઠની પાઘડી જેવી વિવિધ પ્રકારની પાઘડીમાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ પાઘડીઓ 300થી શરૂ થાય છે અને 2,000 સુધીની પાઘડી અમારી પાસે છે। સમગ્ર સાઉથ ગુજરાત સહિત અંકલેશ્વર, ભાવનગરથી પણ લોકો ખાસ પાઘડી તૈયાર કરાવડાવવા માટે આવે છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।